લેજો ફ્રૂટ સલાડ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો સરસ મજાના રેડી થઈ ગયા છે, તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. બધાને જય દ્વારકાધીશ. આજે જો 15મી ઓગસ્ટ છે, એટલે બધાને 15મી ઓગસ્ટની હાર્દિક હાર્દિક શુભકામના. અને જો મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છે. આજે જો હેર વોશ કર્યા છે અને વાગી ગયા છે ટાણે સવારના 11:15 થઈ ગયા છે. બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું જ જો આપણે નવરા થઈ ગયા છે કામ કરીને. અને જો અહીંયા દૂધ ગરમ કરવા મૂકી, આપણે જો દૂધ ગરમ કરીને અહીંયા મૂક્યું છે, કારણ કે જો સાંજે છે ને મામાને તેને જમવાનું કર્યું છે, એટલા માટે ફ્રૂટ સલાડ કરવાનો છે. એટલે મસ્ત મેં દૂધ ગરમ કરી મૂક્યું. હજી ખાંડ ને એવું બધું નાખવાનું બાકી, ખાલી છે ને ગરમ કરીને જ મૂક્યું છે. જો મારા મામાના છોકરાને વાઈનું જમાડવાનું બાકી હતું એટલા માટે. અને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને. ચાલો હવે હવે હે ને મોસંબીનો આપણે જ્યુસ કાઢવાનો છે, તે કાઢી લે. કારણ કે આપણે કાલ બપોરે છે એકટાણું કર્યું હતું, એટલે તમે ફરાળમાં તો આપણે બપોરે કંઈ ખાવાનું નથી, કારણ કે સાંજે એકટાણું કરી લઈશું, કારણ કે સાંજે મામાને બધા આવવાના છે એટલા માટે. એટલે ચાલો અટાણે પહેલાં મોસંબીનો આપણે જ્યુસ સરસ મજાનું કાઢી લઈએ. તારા રજા નથી આજે સુમિત? કેમ? આ પાણી નડી ગયું તમને, પાણી સાચું ને? ચાંદલો સારો કરીએ એવું ક્યાં મંદિરે ગયો તો તમે 15મી ઓગસ્ટ ને એવું કંઈ ઉજવે નહીં? અરે ન હોય, મોટા વિદ્યાર્થીઓને બોલે હોય છે. હા, અમારા સ્કૂલમાં તો અમારા બહુ મસ્ત હોય. આજે તો હું પેલા ભણતી ને, ના બહુ મસ્ત હોય. જો આ હે ને પાણી સુરતમાં ભરાણા ને ત્યારથી હે ને બિચારા વિદ્યાર્થીઓને રજા નથી આપતા. રવિવારની પણ નહીં, રવિવારે શરૂ. નાના વિદ્યાર્થી 10-12 વિદ્યાર્થીઓને હતા બરોબર, પણ રવિવારે તમારે શરૂ હોય છે ને, રવિવારે લોકોને શરૂ. બોલ હજી કેટલામું ભણશે? 8મું ભણે છે. એટલે નાના વિદ્યાર્થી, કારણ કે હે ને જો મહિનામાં 10 રજા પડે, એટલે 15મી ઓગસ્ટની પહેલાં રજા આવતી. હવે આ વર્ષે જો કોઈને 15મી ઓગસ્ટ નાના બાળકોને પણ નહીં. હા, રવિવારે ચાલુ છે. તમે કઠણાઈ વાળા છો. ચાલો હવે આપણે કામ કરી લઈએ. આપણે જો મસ્ત બધું કામ કરીને મોસંબીનું જ્યુસ કાઢીએ છીએ. મોસંબીને જો આપણે એ તો છે જ, મારે એકટાણો નથી કરવાનું, સાંજે કરવાનું છે. મામાને બધા આવવાના છે એટલા માટે જમવાનું. મમ્મીને ભાઈ ગયા છે, 15 ઓગસ્ટ છે, ભાઈને રજા એટલે મમ્મીને બે ગયા છે અટાણું કરવા. હવે આપણે છે ને ચાલો મોસંબીનું જ્યુસ કાઢી લે. સાંજે શું બનાવવાનું છે બધું અટાણું કરવા ગયા છે. ચાલો મોસંબીનું જ્યુસ કાઢી લઈએ આપણે. રસ બાકી નીકળે જેવો લાગે, એક નંબર રસ નીકળે. હરિયા જેવું ઓલા આપણે ડંકી છે ને એવી રીતના ડંકીમાં તો આમ કરવાનું, આમાં જ આવી રીતના ગોળ ફેરવવાનું, એના પછી અહીંથી આને વજન દેવાનું. આમાં રસ વધારે છે ને ત્રાહી થઈ ગઈ છે. બસ ચાલો, જેને પીવું હોય ને આવતા રહેશું. સરસનો આખો ગ્લાસ જો આપણે ભરાઈ ગયો છે. જો એટલી મોસંબી, જો મસ્ત મજાનો જ્યુસ આપણે કાઢી લીધો છે. જો કેવડો મોટો ગ્લાસ છે, મસ્ત કાઢી લીધું છે. ખાટું લાગે પણ મજા આવે. મીઠું કાંઈ નાખવું નહીં ને એટલે ના, મીઠું નાખ્યું ને તો મોડું પડી જાય. એમ જેવું છે ને એવું પીવાના તો મજા આવે. ચાલો પી લે. અત્યારે જો વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે. અને જો મસ્ત મજાની રસોઈની બધી તૈયારી ચાલે છે. ને ચાલો તમને બતાવું કે શું શું રસોઈમાં આપણે બનાવવાનું છે. બની ગયું છે, ચાલો તમને બતાવું. જો સરસ મજાની મેથી આપણે જો કરી નાખી છે, ભજીયા કરવાના છે એટલા માટે. તળવાના છે એટલે મરચાં છે, પછી કાંદાની કટકી કરી નાખી છે.
અને જો લીલા મરચાં લસણ મરચાં કરી નાખ્યા છે. પછી જો આ સ્પેશિયલ કાંદાના ભજીયા કરવાના છે તે છે. આમાં જો ખજૂર આંબલીની ચટણી આપણે ગરમ કરી નાખી છે અને ગાળવાની ખાલી બાકી છે. અને કેળા, સફરજન, દાડમ એ બધું જ આપણે મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. ચાલો હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. અડધું દૂધ આપણે ફ્રીઝરમાં મૂક્યું છે અને અડધું આપણે ચાલો બહાર છે જેમાં આપણે બધું ફ્રૂટ એડ કરી દઈએ અને ઠંડુ થઈ જશે સરસ મજાનું. એટલા માટે આપણે દૂધ આમાં એડ કરી દઈએ. બધું આમાં એડ કરી દઈએ આપણે સફરજન નાખી દઈએ. દાડમ નાખી દઈએ. બધું આપણે એડ કરી દઈએ અને ચાલો થોડાક વાસણ ઉટકવાના બાકી છે તો ઉટકી નાખશું પછી હમણાં મહેમાન આવી જશે એટલા માટે છે ને. અત્યારે જો પૂરીનો લોટ બંધાય છે ને બહાર જો છોકરાઓ રમે છે આટલો બધો અવાજ કરે છે ને બહાર બધા રમે છે. ચાલો જો તેલ મૂકી દીધું છે. તેલ આપણે કાઢી દીધું છે હજી આપણે કંઈ કર્યું નથી અને લોટ બાંધવાની તૈયારી છે. પૂરી કરવાની છે સાથે બટેકા જો આપણે સુધારી નાખ્યા છે. બટેકા સુધારી નાખ્યા છે. સરસ મજાનો ફ્રૂટ સલાડ બની ગયું છે. ચાલો હવે આપણે મેથીના ભજીયાનો ડોયો મસ્ત મજાનો કરી નાખી બેટર બનાવી નાખી. ચણાનો લોટ નાખ્યો છે તેમાં થોડુંક પાણી સોડા ને એવું બધું નાખી દીધું છે. કાંદાની ઝીણી કટકી નાખી દીધી છે. લસણ આદુ ને મરચાંની પેસ્ટ નાખી દીધી છે. પછી મેથી નાખી દીધી છે
મસ્ત મજાના મેથીના ભજીયા બનાવવાના છે. આપણને તો ભાવતા નથી, મહેમાન હાટું કરવાના છે, કારણ કે મારા મામાની ઘરે બધાને ભાવે છે મેથીના ભજીયા. એટલા માટે જો સરસ મજાના મેથીના ભજીયા બનાવે છે મમ્મી. અને જો પહેલાં તો થોડું થોડું પાણી નાખીને જો બધું મસ્ત મજાનું બેટર રેડી કરી લે છે. હજી મહેમાન આવ્યા નથી એ પહેલાં બધું આપણે રેડી કરી નાખ્યા, પછી ખાલી ભજીયા કરવાના જ રહે. અને જો મસ્ત મજાનું બેટર આપણું બનવા આવી ગયું છે. અને જો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ખાલી બાકી હતું, પછી તે પણ એડ કરી દીધું હતું. અને જો સરસ મજાનો આપણો ડોય એકદમ, અને જેમ તમે પાતળો ડોયો રાખશો ને એમ આપણા ભજીયા છે ને એકદમ કૂણા કૂણા મસ્ત રૂ જેવા બનશે. અને જો મસ્ત ડોયો બની ગયો છે. અને આપણે કાંદા છે ને આપણે આખું બળતી હતી. અને પછી જો આપણે પટ્ટીના મરચાં કરવાના હતા, તેમાં જો લીંબુ, એક આખું લીંબુ લીચું હતું, મીઠું નાખી દીધું હતું. અને જો ચણાનો લોટ નાખીને થોડુંક અમથું પાણી નાખીને પછી બધા ચણા આવી રીતના જો મિક્સ કરી લેવાનું છે. બધા મરચાં થોડો થોડો લોટ ચોંટી જાય એ પ્રમાણે આમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે ભજીયા પાડવાના છે. અને પટ્ટીના પહેલાં ને આળા મોળા તળી નાખવાના, પછી ફરી વાર તળશો ને તો એકદમ ક્રિસ્પી થઈ જશે. અમે તો જો એવી રીતના કરીએ છીએ, તમે કેવી રીતના કરો ને તે મને કોમેન્ટમાં જણાવજો. અને જો મસ્ત મજાના મરચાં જો અમે આવી રીતના કંઈક કરીએ, વધારે લોટ અમે મરચાં નથી નાખતા, આવો મીડિયમ જ રાખીએ છીએ. જો સરસ મજાના મરચાંનું બેટર એકદમ રેડી થઈ ગયું છે ભજીયાનું. ને પછી આપણે કુંભણિયા કરવાના, જેમ કે કાંદાના જે આપણે સ્લાઇડ કરીને કર્યા છે કુંભણિયા, એનું બેટર તો આપણે લાસ્ટમાં કરવાનું છે, અત્યારે નથી કરવાનું. એ ગરમ પછી ખાવા દઈ દેવાનું. ચાલો હવે જો તેલ પણ આવી ગયું છે. અને જો સરસ મજાના પહેલાં આળા મોળા પટ્ટીના તળી લેશું. હજી મહેમાન આવ્યા નથી ને તો મેં કીધું પહેલાં હે ને આપણે પટ્ટીના આળા મોળા તળી લઈએ ને તો એટલી વારમાં મહેમાન આવી જાય. અને જો સરસ મજાના આપણા ભજીયા પટ્ટીના તળી રહ્યા છે. મરચાં જો એમાં લીંબુ નાખેલું હોય ને બહુ મસ્ત લાગે, ખટ મીઠા લાગે. તમે પણ એકવાર જરૂર બનાવજો, બહુ સરસ મજાના બનશે. અમે તો જો બનાવીએ છીએ. પટ્ટીના તો મને ભાવે ને કુંભણિયા કાંદાના ભાવે, બસ મને એ બે ભાવે. મને મેથીના ભાવે નહીં, એટલે મહેમાન હાટું કર્યા હતા. અને ફ્રૂટ સલાડ ને એવું બધું હતું. અને જો સરસ આળા મોળા પહેલાં આપણે તળી લેવાના છે ને પછી મહેમાન આવે એટલે મસ્ત એકદમ કડકડિયો ઘાવણો કાઢવાનો છે પટ્ટીના મરચાંનો સાથે ભજીયા. અને જો મસ્ત મજાના પટ્ટીના બનતા હોય ને મોઢામાં પાણી આવતું હોય ને, પણ મારે એકટાનું હતું એટલે કે હું કંઈ ખાઈ શકું નહીં, ચાખી શકું નહીં. એ તો જય શ્રી કૃષ્ણ બધાને. એમાં જો મારા ભાભી આવ્યા છે. હાય. અહીં જો ભજીયાનો પ્રોગ્રામ ચાલે છે, મસ્ત મજાના ભજીયા બને છે. જો મારા મામી છે. હે અમિત ખાઈ જવો. ભજીયા લે કેવું બન્યું જમવાનું? મસ્ત બન્યું ફ્રૂટ સલાડ. કુંભણિયા તને ભાવે કુંભણિયા? એવા જ હોય ભાઈ.
હા અમુક એક એક સેવ દાણો પડી જાય આમે સારો લાગે. આમે સારો લાગશે ઈ ભાવ એને આઈથી દાણો પડી જાય ઓલા બહુ કચું છે. ભજુ ગોળ નો વાળો તમને ભાઈ હાલ આ છૂટા છૂટા જ હોય ઈ પડી જ જાય છૂટા એવો જ છે ન પડે ન ન પડે આપણે આખી આમ કરું ને. આ તો કહેવાય ને તાર કે છૂટા પાડવા ઓલખર છૂટા પાડે કાંઈ ને એ આ બધાને આ ટ્રાય કરો આપણે બીજી આ ઓલા આ કેવા પડ્યા તમે તમને કહું દરિયામાં ઓલા પડસલા ન રહેતા હોય બસ મમ્મી હાચે ને એવું જ લાગે છે આમ જેવા કઈ ગોકુલ મારા પપ્પા કે જો કાંદાના નાનું નથી હું કાઢી લાવતી પાણી નથી અમિત લે નહીં લ્યો ચાખો. તાવ આવે અને એ બધા શરદી થઈ થાર મજાનું જમવા બેસી ગયા છે. જમવામાં જો મસ્ત મજાનું બટેકાનું શાક છે, પૂરી છે, ફ્રૂટ સલાડ છે, ખજૂર આમલીની ચટણી છે, કાંદાના ભજીયા છે, મેથીના ભજીયા છે. જો મામાની છોકરી છે જે સરસ જમજે હો. ડન જો ભાભી જો બેસી ગયા છે જમવા. લેજો ફ્રૂટ સલાડ. જો મમ્મી બેસી ગયા છે. આ મારા મામી છે, એને પણ દશામાનું વ્રત છે કા તો સરસ મજાનું જમવા બેસી ગયા છે બધા. અને ચાલો હવે આપણે પણ જમી લે. મારા બેન કામ કરે છે. હો બરોબર લીધો ને ત્યાં તમે જો હા એમનું જો મારા ભાભી આરામ કરે છે. જો અટાણે વાગવામાં થઈ ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. અને જો દાદા પણ સરસ મજાના સૂઈ ગયા છે અને મામાને કે ઘરે જતા રહ્યા છે. તો સરસ મજાનું જમવાનું બનાવી દીધું. બધાને બહુ જ ભાવ્યું હતું. વાયણું જમાડવાનું બાકી હતું. મારા ભાઈ મામાના છોકરાને અને ભાભીને બધાને સાથે સાથે મામાને તેને જમવાનું કરી દીધું હતું. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશે. અને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. શ્રાવણ મહિનો છે તો બધાને જય ભોળાનાથ, હર હર મહાદેવ. બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય.